રાખવું છે ને ભાઈ. અને બધા મિત્રો અત્યારે હાજર પણ છે, આપણે બધા સાથે વાત કરીએ અને તમને જણાવે ઘણી બધી ડિઝાઇન છે, બને જવું છે આપણે તો ચિરાગભાઈ, આ અમારો છોકરો ડીલ આપો ને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા મિત્રો? મજામાં આવીશો? સ્વાગત છે ફરીથી તમારું મારા એક વ્લોગમાં. તો આજે આપણે જવાનું હતું તળાજા સવારમાં, એટલે જો તમે આ બધું ટાઈટનું ટોપો અને કોટ ને એવું બધું રેડી કરી નાખ્યું છે. પતંગની દુકાને જવાનું હતું એટલે બધું રેડી કરી નાખ્યું છે. તો આપણે જવાનું છે આગળ, તમને દેખાડ. ભાઈ જો મિત્રો, આપણું ટિફિન થઈ ગયું છે રેડી ને ચેતનભાઈ કાઢે છે કેટીએમ. તમે જોઈ શકો છો આપણે કેટીએમ લઈને જવાનું છે તળાજા. તો પછી મિત્રો અમે ગાડી લઈને નીકળી જાય છે. તમે જોઈ શકો છો હું વાહે ટીંગાઈ અને ચેતનભાઈ ગાડી હાકે છે. તો પછી ચેતનભાઈ કેટીએમ જવા દીધી હોની સ્પીડમાં. તમે જોશો હું વાહે ઉડે આવતો, ટાઈટ બહુ વાતી તોય પણ હું વિડીયો તો ઉતારવો હશે હો ભાઈ. તો વિડીયો ઉતારી લીધો આપણે. હું વાહે ટીંગાતો આવતો હો, ટાઈટ બહુ વાતી હી. તમે જોઈ શકો છો ઉડે જાય છે અમે બે. તો ફાઇનલી મિત્રો પછી આપણે પોગી જઈએ છીએ તળાજા. તમે જોઈ શકો છો આપણે પોગી જાય તળાજા. હવે આપણે દુકાન આવી ગઈ છે ને ખોલવાની છે દુકાન. પછી મિત્રો જુઓ તમે આ બધી વસ્તુ પડી છે બહાર લઈ જવાની છે આપણે અત્યારે. પતંગ, ફિરકી, રીલ છે, માંજો બને છે. તો આપણે હવે ઓલું જવા દઈએ બહાર ને કરી દઈએ દુકાન ચાલુ. જોઈ શકો જુઓ તમે. તો મિત્રો આપણે રીલ લઈને આવી જઈએ છીએ. હવે આપણે બધા એક એક કરતા ટીંગાડી દઈએ છીએ લાઈનમાં, વારાફરતી વારા. તમે જોઈ શકો છો. તો મિત્રો આ બાજુ તમે જોવો ચેતનભાઈ રીલ ગોઠવે છે. હવે એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. તો મિત્રો આપણે રીલ ગોઠવી દીધા છે, હવે ગોઠવવાના છે ફિરકા પડ્યા. તો હાલો જલ્દી હવે ગોઠવી દઈએ અને પછી પતંગનો વારો. તો હાલો જલ્દી ફિરકા ગોઠવી દઈએ. તોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ ઝૂટા બાગ બોલી નામ નામ કયા હાથ બાગ તો પછી મિત્રો આપણે ફિરકા ગોઠવી દીધા છે ને હવે પતંગનો વારો છે. તો હાલો જલ્દી પતંગ ગોઠવીને જ છીએ અને તમને દેખાડીએ અમારું પતંગ કેવી રીતે ગોઠવી છે. તો તમે જોઈ શકો છો આવી રીતે એક એક રીતે બધી પતંગ ગોઠવવાની હોય છે. તો હાલો ફટાફટ ગોઠવીને જ છીએ. ફાઇનલી મિત્રો આપણું કામ થઈ જાય પૂરું. ને જો અહીંયા પતંગ ગોઠવી દીધા. હા, અહીં ફિરકી ગોઠવી દીધી, ટીંગાડી દીધી. રીલ્યા તો પછી મિત્રો થોડીક વારમાં આપણે દુકાને આવી જાય એક ગ્રાહક, એટલે એનું પાવન હતું આપણે રીલ. તો આપણે રીલ લઈને બેસી જઈએ છીએ, માજો ઉકાળીને એકદમ રેડી કરીને સ્પેશિયલ માજો કરીને બેસી જઈએ છીએ રીલ પાઈને જ છીએ. તો પછી મિત્રો આપણે જલ્દી પાઈ નાખ્યું એક રીલ. તો પછી મિત્રો થઈ ગયા હતા બપોર, એટલે આપણે આવી ગયા જમવા. તો તમે જોઈ શકો છો આવું કંઈક હતું જમવાનું. અંધારું છે એટલે બરોબર આવતું નથી કારણ કે દરવાજો પેક છે. તો આપણે હવે જમી લઈએ થોડુંક. તો ફાઇનલી મિત્રો પછી આપણે દુકાને આવી ગયા હતા યુટ્યુબરો. તમે જોઈ શકો છો આવી રીતે કંઈક વિડીયો ઉતારે સીવડા લોકો.
બહુ મસ્ત વિડીયો બનાવે છે અને આગળ હું તમને જે દેખાડું કેવો કેવો વિડીયો બનાવ્યો છે ઉડાએ. ભાઈ મારા મિત્ર જ છે આપણે ચિરાગભાઈ ભીલ અહીંયા શોપ ચલાવે છે તો હા જયપાલભાઈ દર વર્ષે આપણે ત્યાં રીલ પાઈ દઈએ છે દર વર્ષે આવે ત્યાં વર્ષે જેને બ્લોગ પણ ઉતારેલો હતો એમાં રીલો પણ સારા આવેલા જયપાલભાઈના ફ્રેન્ડ સર્કલના બધા રીલ પાવા પણ આવેલા છે દર વર્ષે ગ્રાહકો જે આપણી પાસે રીલ પાવા આવે છે તે આપણે આવે જ છે અહીંયા આપણે ટોટલ આપણે 12-13 સંખ્યા છે તળાજામાં સૌથી વધારે સંખ્યા હોય તો આપણી પાસે આપણે 10 વર્ષથી આપણે રીલ પાવાનો બિઝનેસ કરીએ છીએ અને દિવાળીમાં ફટાકડાનો સ્ટોલ પણ કરીએ છીએ આગળનું જયપાલ તો ભાઈ એમાં એવું છે ને આપણે જેમ કે ભાઈ ફટાકિયાનું આપણે જે સ્ટોલ કર્યો હતો ત્યારે ભાઈ મને કીધું હતું પણ મારે શું કહેવાય મારે થોડોક કામમાં દિવાળીમાં કે એવું હોય શૂટ જ નથી કરી શક્યો આપણે એક જગ્યાએ કર્યો હતો શૂટ તો કાંઈ વાંધો નહીં તમે જોઈ શકો છો મારી પાસે પતંગ ને એવું ઘણું છે આપણે તમને રીલ આ વિડીયોમાં નથી બતાવવાના રીલ જે આપણે ઓલા વિડીયોમાં તમને બતાવવાના છે કેમ કે ભાઈ આજકાલ છે ને સ્પેશિયલ પતંગ જ બતાવવાના છે આપણે કેમ લાગે ચિરાગ આજે તો નવી વેરાયટી બતાવવાની છે કોઈ આગળ તળાજામાં ન હોય ને એવી પતંગો બતાડવાની છે તો ટેટ સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો પછી મિત્રો એવડાને કરવાનું હતું પતંગનું શૂટિંગ એટલે ગોડાઉનમાં આવી જાય તમે જોઈ શકો છો આવી રીતે કંઈક વિડીયો શૂટિંગ કરે છે હું તમને આગળ દેખાડું છું. તો ભાઈ છે ને ચિરાગભાઈને થોડા કરીએ અહીંયા જેમ કે ભાઈ તમે પતંગ અત્યારે પોર કરતા પણ ઓણ પતંગમાં ગામે એવું છે પતંગ ક્યાંના છે એ કહીજો પેલા પતંગ તો પ્યોર આપણે ખંભાતના લાવીએ છીએ આપણે કસ્ટમર હોય હાજી પતંગો તો આપણે લાવતા જ નથી હાજી પતંગો ચકાવી કરતા ખંભાતની ચકાવી એક પતંગે 25 પતંગ કાપી જો થાય પતંગ ભાઈ તમે ઘણી બધી વિચાર તમે કેવું કે આપણે પતાવવાની કોશિશ કરજો આપણે ફિનિશિંગ જોઈને ઉપર ખબર પડી જાય ડબલ ટેપ આવે છે એક કોર્નર આવે છે વચમાં આવે છે આવે બીજી પતંગ બજારમાં છે વચમાં ને આમ આવતી ને પતંગનો ભાવ થોડોક છે પણ બીજા પતંગ કરતા સારી આવે છે પતંગનો કહેવાય ને ભાઈ કે પતંગનો ભાવ થોડો ઘણો છે પણ તમને કીધું ને કે સસ્તા મળી જાય પણ તમે આવી દેજો અહીંયા તમને છે ને થોડું ઘણું થઈ જાય છે આડાવળી બાકી તો છે ને ભાઈ વિડીયો દેખાડીને આવજો અને ભાઈ તમે જોઈ શકો ઘણી બધી વિશાળમાં પતંગ છે આપણે બને જવું થી બતાવવાની કોશિશ કરીએ તો સારું થશે તો બહુ મોટી છે કેમ લાગે બરાબર છે 48 ની સાઈઝ ની છે આથી મોટી હશે એવું લાગે છે મને જોઈએ કેમ લાગે આ છે બાજુ મને લેતા તો ઓ ભાઈ જો પતંગ જો પોર નહોતા આવડા ઓણ પાછો નવું બધું કહેવાય ને કે નવી શું કહેવાય નવી વેરાયટી લાવ્યા છે 2023 ની તો ભાઈ છે ને જરૂર ને જરૂર વિઝિટ કરજો સ્પેશિયલ ખંભાતની છે પતંગ જોઈ જાય ખબર પડી જાય ખંભાતની છે કે અહીંની આપણે શું કહેવાય ડુપ્લિકેટ છે અને ભાઈ વખણાણેલી પતંગ જેમ કે હોય ને તો તમે ગમે ત્યાં જોતા રહીશો પતંગમાં તો પેલું નામ કોનું આવે તો કે ખંભાતનું તો ભાઈ ખંભાતની પતંગ છે ને ભાઈ આપણા તળાજામાં આવી ગઈ છે તમે જોઈ શકો છો એ પણ ક્યાં આવવાનું છે મારુતિ માંજાવાળા ને ત્યાં ફેન્સી પતંગો તો તમારા ધોમ મળી રહે જેટલી જોતી ફેન્સી પતંગો જો આ બધી પતંગ મેં છે ને હું કાલ વિડીયો જોતો હતો ને ખંભાતનો એમાં બધી મેં જોઈ હતી પણ એ પણ હવે તળાજામાં પણ તમને મળી જાય છે એમ કે ચિરાગભાઈ કંઈક નવું બતાવો દર્શક નવું છે હા નવું બતાવો જેમ કે ભાઈ અહીંયા તો મને કઈ દર્શ નથી પતંગ એટલા બધા છે ને આપણે હજી તો શરૂઆત થઈ છે અમુક બંડલ ખોલાય નથી હજી પૈસા ખોલશું ઘેર આવે તો તમને દેખાડી દઉં કેમ કે ભાઈ બંડલ તમે જોઈ શકો છો 4 બંડલ ઘણા બંડલ આમ મને દેખાય ત્યાં સુધી ખોલેલા છે ને થોડા ખોલું ત્યાં સુધી તમે પહેલેથી બધી પતંગ ત્યાંથી તો કાઈ નથી ઘણી બધી ડિઝાઇન છે બને જાવું છે આપણે તો એક એક બતાવી દઈએ તમને પતંગ એટલે પતંગ હો ભાઈ કાંઈ ન ઘટે ઘણા બધા છે આ તો આપણે તમને દેખાડી અને આજી જોતી હોય ને તો એ પણ મળી જશે નોર્મલ કહેવાય ને એ પણ મસ્ત છે જો ભાઈ પતંગ આ પતંગ છે ને તમારે એકવાર આમ અવાજ કરાવવો હોય ને તો આ પતંગ અરહડિયા મોટી સાઈઝ હો ફૂલ મોટી જમ્બો નાની સાઈઝ તમને દેખાડો એની જો કેટલો ફેર છે આપણી પાસે ઝાલર વાળી પતંગ છે દેખાડો ઝાલર વાળી પાછળ પ્લાસ્ટિકની આ બીજી છે આની કરતા સાઈઝ મોટી છે
આમાં પતંગમાં તો આપણને શું કહેવાય જલ્દી કાંઈ ખબર પડતી નથી. જો એકવાર આમ જોવો ને જ્યાં તક આમ મન ખુશ રાજી થઈ જાય કે નાના ભાઈ પતંગ એટલે પતંગ. જો ભાઈ મોટી સાઈઝમાં છે, નાની સાઈઝમાં છે, મીડિયમ છે. તો છે ને ભાઈ ઘણા બધા છે. ચિરાગભાઈ બહુ વિકતા નહીં, તમે જોઈ શકો છો. કાંઈ ન પડે. એટલો જ છે જો. તો પછી મિત્રો એવડા લોકોને કંઈક કોમેડી વિડીયો બનાવવાનો હતો એટલે એ કંઈક આવી રીતે કોમેડી વિડીયો બનાવતા હતા. તમે જોઈ શકો છો. હું તમને દેખાડું આગળ. નાનું અમુક આપી જો ને કેવાની આપી જો. હાલા બધા શું લેવું તો ના પાડ્યા છે તો મોટો ઉપાઈ ગયો. કેટલાનું આવશે મોટું? 1200 રૂપિયા થાય. આ તો 1200 ને એમ છે. આ 12 રૂપિયા 25 હતા. આ 12 રૂપિયા મોટું ન લેવાય. અપાઈ જો ને હવે છોકરા આપી જો એક ને એક જ છે. બિચારો આપી જો. હાલે લઈ જા. આને મોટું અવડું મોટું ન હોય. આગી જાય હાથમાં. નાનું લઈ લે. આ છે ને આયલો છે. આ રીલ એને પાઈ ગયો. છોકરાને વાગે નહીં એ રીતના કાળજી રાખજો. છોકરા હજી ઉંમર નાની કહેવાય એટલે વાગે નહીં પ્રમાણે કાળજી રાખી તમારી રીતના તમે પાઈ ગયો. વાંધો નહીં પાઈ દઈએ. કેવો કલર ખાવો હાલો પાઈ દઈએ. હા તો પછી મિત્રો આપણે સાંજકોરના હતા નવીરા એટલે આપણે આવી જાય છીએ પતંગ સગાવવા. તમે જોઈ શકો છો. અમે હવે હળવું પતંગ સગાવી કારણ કે કંઈ કામ હતું નહીં, નવરા હતા તો આપણે વિચાર્યું કે પતંગ સગાવી. તો આવી જાય છીએ પતંગ સગાવવા. તમે જોઈ શકો છો. મસ્ત નજારો પણ હતો દિવસ. તમે જોઈ શકો છો. હવે સડાઈ દઈએ આપણે એકાદે પતંગ. સડાવ્યો ભાઈ. તો નવીરા હતા તો બેઠા બેઠા વિચારતા કે પતંગ ચગાવવા જાવી છે તો સગાઈ નાખીએ આપણે પતંગ. નાને આમ તો શોખ પૂરો કરી નાખ્યો કારણ કે એટલામાં કાંઈ કે બીજી શક્તિ નહોતી એટલે એકલા સગાવતા. એકલા સગાવવા મજા ન આવે પણ આ તો નવીરા હતા અને કંટાળો સડતો હતો. આપણે સગાઈ નાખી એકલા પતંગ. તો પછી મિત્રો થઈ ગઈ હતી સાંજ એટલે આપણે જવાનું હતું ઘરે એટલે બધું જો હંકલાવા મળ્યું છે. આ જશુભાઈ વીટવે છે દોરો અને આ બાજુ ફિરકા ઉતારવા મળ્યા છે બધા મિત્રો. તમે જોઈ શકો છો. અને હવે હળવું પતંગ પણ ઉતારી લઈએ હળવું. તો તમે જોઈ શકો છો ને મૂકી દઈએ ગોડાઉન. ફાઇનલી મિત્રો આપણો બધો સામાન મુકાઈ ગયો હતો અંદર ગોડાઉનમાં. તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું હતું ઘરે. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ. બાય બાય.